મિત્રો કેમ છો બધા મજામાં? આજે તો તમારી બેન જવાની હતી ભીસરીમા વાળા મંદિરે. ભીસરીમા વાળા મંદિરે આવી ગયા, પણ આપણી ગાડી તો સડતી નથી. આપણી ફોર્ચ્યુનર નું થઈ ગયું ખુશ, એટલે હે હું પારસ થોડીક લપ કરવા માંડ્યા. એટલે પછી હે ને પછી થોડીક વારમાં પછી આપણે આવી ગયા ભીસરીમાના મંદિર તરફ ને. ના તો જોયું તા તો મીઠાને ઢગલા હતા. પછી આપણે થોડીક જ વારમાં હે ને પછી ભીસરીમાના મંદિરમાં આપણે એન્ટ્રી થઈ ગઈ. અને આ ભાઈ આપણને ઓળખી જાય કાયમ, કે અમે કાયમ આવતા હોય. અને આ ભાઈ 24 કલાક સતત ભીસરીમાની પૂજા કરે છે. અને પછી હે ને આપણે બહાર હું ને પારસ નીકળ્યા. એટલે પારસ મારી થોડીક લપ કરવા માંડ્યો. એટલે પારસ કે કેવડી મોટી ધજા છે એની વાત ન પૂછે, એવડી મોટી ધજા છે ને. પછી તમે જોઈ લો કેવડી મોટી ધજા છે એની વાત ન પૂછે, એવડી મોટી તો ધજા છે ને. પછી અહીંયા ફરજિયાત લપસ્યા ખાવા પડે. પછી મારો વારો એ ગયો લપસ્યા ખાવાનો, મેં કરી દીધું લપસ્યા ખાવાનું ચાલુ. જોઈ લો, તમને ખબર જ છે અહીંયા ફરજિયાત લપસ્યા ખાવા જ પડે. તો પછી ને લપસ્યા ખાઈ લીધા ને થોડી ઘણી. પછી પારસ મારી લપ કરતો તો પારસ મને કે તારે આ ચણા સૂટ તો ખવડાવવા પડશે. વિડીયો કેટલી બંધ કરતી. પછી પારસ મને કે ચણા તો ખવડાવવા જ પડશે. મેં કીધું મારી પાસે પૈસા તો હે નહીં, તું ખવડાવી દે તો હું ખાઈ લઉં. તો તમને આ મિની વ્લોગ કેવો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં.